10,000 ટેટ ઉમેદવારો અને 13,154 શિક્ષકોની ખાલી જગ્યાઓ માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. રાજ્યમાં લગભગ 13,154 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે, પરંતુ ભરતીમાં વિલંબથી હવે ડિગ્રી માત્ર કાગળનો ટુકડો જોવા મળી રહી છે. 10,000 ટેટ ઉમેદવાર 38 વર્ષની વયમર્યાદા વટાવી ગયા. હવે કોઈ હેલ્પર તો કોઈ એસિડ વેચવા મજબૂર બન્યું છે. વિગતવાર માહિતી શું છે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાતમાં શિક્ષણના મહોત્સવ અને સ્માર્ટ ક્લાસની વાતો વચ્ચે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 13,154 શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવા છતાં વર્ષે 2011થી સમયસર ભરતી ના થવાને કારણે છેલ્લા 15 વર્ષમાં 10,000થી વધુ ટેટ પાસ ઉમેદવારો વયમર્યાદાને કારણે ભરતી પ્રક્રિયામાંથી બહાર ફેંકાઈ ગયા છે. આ યુવાનોના ભવિષ્ય પર હવે અંધકાર છવાયો છે, કારણ કે તેમની મહેનત અને ડિગ્રીઓ હવે માત્ર કાગળના ટુકડા બનીને રહી ગઈ છે. સરકારે 2025 અને 2026 માટે શિક્ષક ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું હતું, જે મુજબ ડિસેમ્બર 2025માં ટેટ 1ની પરીક્ષા લેવાઈ અને જાન્યુઆરી 2026માં તેનું પરિણામ પણ આવ્યું, જેમાં 10,800 ઉમેદવારો સફળ થયા હતા. પરિણામને 3 મહિના જેટલો જે પરિણામ આવ્યું તેને 3 મહિના જેટલો સમય વીતી ગયા છતાં પણ ભરતી પ્રક્રિયા હજુ સુધી શરૂ કરાઈ નથી. જો આગામી 31 માર્ચ સુધી ભરતી જાહેર નહીં થાય તો 10,800 પૈકી વધુ 3,500 ઉમેદવારો 38 વર્ષની વયમર્યાદા વટાવી જશે. સરકારના વહીવટી વિલંબને કારણે આ લાયક ઉમેદવારો આજીવન શિક્ષક બનવાની તક ગુમાવશે. ઉમેદવારોની માંગ તાત્કાલિક ભરતી કરો અને 5 વર્ષની છૂટછાટ આપો જેવી જોવા મળી રહી છે. ઉમેદવાર સૂરજ પટેલ દ્વારા અને અશોક અને હર્ષ સહિતના યુવાનોએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે પરીક્ષામાં પાસ છીએ, પણ સરકાર ભરતી કરવામાં નાપાસ થઈ છે. જો માર્ચના અંત સુધીમાં પ્રક્રિયા શરૂ ના થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. તેમની માંગ છે કે વહીવટી વિલંબના બદલામાં 5 વર્ષની વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવે. ટૂંકમાં વિશ્લેષણ જોઈએ તો વર્ષ 2018થી 2023 વચ્ચે મોટો ગેપ છે. 5 વર્ષ સુધી નવી કોઈ મોટી પરીક્ષા ના લેવાતા અનેક લાયક યુવાનો વયમર્યાદાને ઉભરે આવી ગયા હતા. જાન્યુઆરી 2026માં પરિણામ આવ્યાને 2 મહિના વીતી ગયા હોવા છતાં માર્ચના એન્ડ સુધી જો ભરતી નહીં આવે તો 3,500 જેટલા પાસ થયેલા ઉમેદવારો ફરી ક્યારેય ફોર્મ ભરી શકશે નહીં તેવું જોવા મળી રહ્યું છે. સરકાર માત્ર દર 2-3 વર્ષે ટુકડે ભરતી કરતા ઉમેદવારો ઓવરએજ થઈ રહ્યા છે. ટૂંકમાં 10,000 જેટલા ટેટ ઉમેદવારો 38 વર્ષની વયમર્યાદા વટાવી ગયા છે. હવે તેમને ડિગ્રી પણ કોઈ કામની રહી નથી, એટલે કે તેમને ડિગ્રી માત્ર કાગળનો ટુકડો જોવા મળી રહી છે. તેમાં પણ રાજ્યમાં 13,154 જેટલા શિક્ષકોની હાલમાં જગ્યા ખાલી પડી છે. 15 વર્ષમાં પરીક્ષાઓ 7 વખત લેવામાં આવી, પણ મોટી ભરતી માત્ર 2 વાર. ઢીલા વહીવટના કારણે હજારો ઉમેદવારે વયમર્યાદા વટાવી દીધી. પરીક્ષા વીએસ ભરતી, ક્યારે પરીક્ષા લેવાઈ અને ક્યારે નોકરી મળી તેના પર એક નજર કરીએ તો પરીક્ષાનું વર્ષ 2011 પ્રથમ વખત, ભરતીનું વર્ષ 2012-13 સ્થિતિ મોટી ભરતી, 2014-15, 2016-17 ભરતીનું વર્ષ, તબક્કાવાર ભરતી કરવામાં આવી. 2018માં 2018-19માં 3,000 વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરાઈ. જૂની 2018ની જે જાહેરાત હતી તેમાં જ 2021-22માં 3,300 ધોરણ 1થી 8 માટે ભરતીની જાહેરાત કરવામાં આવી. 2023માં પરીક્ષા લેવામાં આવી. ભરતીનું વર્ષ 2024, સ્થિતિમાં 2,600 જેટલા વિદ્યા સહાયકોની ભરતી જાહેર કરવામાં આવી. 2025 ડિસેમ્બરમાં પરીક્ષા યોજવામાં આવી. ભરતીનું વર્ષ હજુ પેન્ડિંગ છે, એટલે કે 2025ની પરીક્ષા પછી તેનું પરિણામ આવી ગયું છે, પરંતુ હજુ સુધી કોઈ ભરતી યોજવામાં આવી નથી. તો ટૂંકમાં મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓ હોવા છતાં પણ
સરકાર ભરતી કરી રહી નથી, જેના કારણે વયમર્યાદા પણ વધી રહી છે અને વયમર્યાદા વધવાને કારણે ડિગ્રી પણ નકામી થવા પામી છે. 19 વર્ષે ડિગ્રી મળે અને લાયકાત 18 વર્ષની આ નિયમ અતાર્કિક પણ જોવા મળ્યો છે. શિક્ષણવિદ અને નિવૃત્ત આચાર્ય ડોક્ટર વિષ્ણુ એલ જોશી સાથેની વાતચીત દરમિયાન સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભરતીમાં થતા વિલંબ અને વયમર્યાદાથી થતા અન્યાય પર તમારું શું કહેવું છે? તો તેમનો જવાબ હતો, જ્યારે 13,000થી વધુ જગ્યાઓ ખાલી હોય અને લાયક ઉમેદવારો ઉપલબ્ધ હોય ત્યારે ભરતીમાં વિલંબ કરવો એ વહીવટી નિષ્ફળતા છે. 18 વર્ષની લાયકાતનો નિયમ જ અતાર્કિક છે, કારણ કે ડિગ્રી જ 19 વર્ષે મળે છે. બીજો સવાલ હતો, આ સમસ્યાનો ઉકેલ શું છે? તો જવાબ મળ્યો હતો, સરકારે પોતાની ભૂલ સ્વીકારી વયમર્યાદામાં કાયમી 5 વર્ષનો વધારો કરવો જોઈએ. જો ગ્રાન્ટેડ શાળાઓમાં વયમર્યાદાનો બાદ ના હોય તો સરકારીમાં પછી કેમ? લાયકાત અને અનુભવને ઉંમર સાથે સાંકળવાને બદલે ક્ષમતાને પ્રાધાન્ય આપવું જરૂરી છે. તો ટૂંકમાં સરકાર વહેલામાં વહેલી તકે ભરતી કરે, જેના કારણે જે હજારો ઉમેદવારો હાલમાં ડિગ્રી સાથે બેરોજગાર છે તેમને ન્યાય મળે. ધન્યવાદ.